Hello dear friends, welcome to my channel. કેમિસ્ટ્રી આઈએમપી સિરીઝમાં ધોરણ 12નું ચોથું ચેપ્ટર કેમિકલ કાઇનેટિક્સ રાસાયણિક ગતિકી. આપ સૌને ખ્યાલ જ છે કે જેઈ મેઇન્સ, નીટ અને ગુજકેટ બરોબર એના હું છેલ્લા 4 થી 5 વર્ષના પ્રશ્નો છે એનું રિવિઝન આની અંદર કરાવું છું બરોબર. તો આઈએમપી સિરીઝની અંદર અત્યારે આ પાર્ટ 4 એવું મેં નામ આપેલું છે. અન્ય 3 પાર્ટ એ તમે આગળ જોઈ શકો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ ફ્રોમ 2016 ટુ 2019 બરોબર. 2016 થી 2019ના તમામ પ્રશ્નો મેં આમાં મૂકેલા છે. અગેન ચેપ્ટરનું નામ રાસાયણિક ગતિકી, કેમિકલ કાઇનેટિક્સ. ફ્રેન્ડ્સ, થોડીક સૂચના મેં મૂકેલી છે કે બહુ સ્ક્રીનશોટ લેવામાં ન પડતા. સ્ક્રીનશોટ તો તમારી પાસે ઘણા બધા પડેલા છે જ. એની બદલે એક પેપર ને પેન લઈ અને મારી સાથે સાથે વિડીયોમાં હું આગળ વધતો જાઉં તેમ મારી સાથે સાથે તમે પણ સોલ્વ કરતા જાઓ બરોબર. બની શકે ક્યાંક મેં જે કેલ્ક્યુલેશન કરેલી છે એના કરતાં પણ વધારે સારી ટ્રીક તમારી પાસે હોય તો એ તમે કોમેન્ટ બોક્સમાં મારી સાથે શેર કરી શકો, અથવા કંઈ પણ તમને પ્રશ્ન હોય તો એ તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો. ફ્રેન્ડ્સ, તો કેમિકલ કાઇનેટિક્સના મેં અગત્યના ટોપિક નીચે મૂકેલા છે, જેમાં ઓર્ડર ઓફ રિએક્શન એટલે કે પ્રક્રિયાના ક્રમ આધારિત પ્રશ્નો. એમાં તમને ખ્યાલ જ છે મિત્રો કે 0th ઓર્ડર અને ફર્સ્ટ ઓર્ડર બરોબર, શૂન્ય ક્રમની અને પ્રથમ ક્રમની પ્રક્રિયાના પ્રશ્નો ઘણા બધા પૂછાતા રહેતા હોય છે બરોબર. રેટ કોન્સ્ટન્ટ પ્રક્રિયાનો વેગ અચળાંક બરોબર, અને એમના યુનિટ ઉપરથી પ્રશ્નો બનતા હોય છે. આરએનએસ સમીકરણના ઘણા બધા પ્રશ્નો બનશે. હાફ લાઈફ ટાઈમ ઉપરથી પણ ઘણા બધા પ્રશ્નો બનતા હોય છે મિત્રો. એનો મેં ખૂબ જ સૌથી છેલ્લા પ્રશ્નો છે મિત્રો, એની અંદર ઘણા એક મેં એનું ટેબલ બનાવીને આપેલું છે મિત્રો, એ ખાસ તમે જોજો. અને મિકેનિઝમ ઓફ રિએક્શન એની ઉપરથી પણ ઘણા બધા પ્રશ્નો બને છે મિત્રો. રાઈટ, ઓકે ફ્રેન્ડ્સ. તો હું આ ક્રમમાં શરૂ કરું છું. શરૂઆતમાં 2016ના નીટ, ગુજકેટ અને જેઈ મેઇન્સના પ્રશ્નો આવશે, અને સૌથી છેલ્લે નીટ 2019, ગુજકેટ અને જેઈ મેઇન્સ 2019ના પ્રશ્નો આવશે. રાઈટ ફ્રેન્ડ્સ, દરેક વખતે આવું હેડિંગ આવશે ત્યારે આ સૂચના તમને આપવામાં આવશે જ કે વિડીયોને છેલ્લે સુધી જુઓ, પેન અને પેપર સાથે રાખી નોટ કરતા જાઓ બરોબર. યુટ્યુબના માધ્યમ દ્વારા તમને તમારી પાસે ઘણા બધા એવા વિડીયો અવેલેબલ છે જ બરોબર, પણ જો આપણે ખુદ સાથે સાથે પ્રેક્ટિસ ન કરતા જાય તો આનો કોઈ મિનિંગ નથી બરોબર. ઓકે ફ્રેન્ડ્સ, તો પ્રથમ ક્વેશ્ચનથી શરૂઆત કરીએ બરોબર. ધ ડિકમ્પોઝિશન ઓફ ફોસ્ફિન PH3 on tungsten at low pressure is a first order reaction. It is because the બરોબર. તો એમાં આન્સર આપેલો છે મિત્રો, રેટ ઇઝ પ્રોપોર્શનલ ટુ ધી સરફેસ કવરેજ બરોબર. એની સરફેસ ઉપર જેટલા પ્રોપોર્શનમાં PH3 એન્ટર થશે ને એટલું જ એનું પાછું ડિકમ્પોઝિશન થઈ જાય છે. તો જ્યારે લો પ્રેશર હશે ત્યારે કેવું થશે, એ ફર્સ્ટ ઓર્ડર. રાઈટ, રેટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધી કોન્સન્ટ્રેશન ઓફ PH3 and that's why we can write rate is equal to K into concentration of PH3. so PH3 raised to 1 થશે ફ્રેન્ડ્સ. ઓકે, પછી ગુજકેટ 2016 માટેના ક્વેશ્ચન. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય જોઈએ? ઓકે, તો શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એનો અર્ધાયુષ્ય સમય છે R0/2K. હવે એને તમે 2 થી મલ્ટીપ્લાય કરી દેશો તો 2/2 કેન્સલ, R0/K આન્સર આવશે. પછી પ્રથમ ક્રમની એક પ્રક્રિયાની શરૂઆતની સાંદ્રતા અડધી થવા માટે 20 સેકન્ડનો સમય લાગે છે. તો આ જ પ્રક્રિયકની સાંદ્રતા 0.125 મોલર માંથી 0.0625 મોલર થવા માટે કેટલો સમય લાગે? તો અર્ધાયુષ્ય સમય આપી દીધો છે, એની ઉપરથી વેગ અચળાંક મળી જાય, અને વેગ અચળાંક ઉપરથી તમે વેગ અચળાંકનું સૂત્ર છે પ્રથમ ક્રમ માટેનું, K બરાબર 2.303 છેદમાં, ફરીથી બોલું છું, K બરાબર 2.303 છેદમાં T log R0/RT. એની ઉપરથી તમે આ 20 સેકન્ડ આન્સર ગણી શકો. ત્યારબાદ મિત્રો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે એટલે કે સુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે. વેગ અચળાંકનો એકમ કયો છે?
તો એમાં છે લીટર પર મોલ પર સેકન્ડ, કારણ કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા જે છે મિત્રો, એમાં તમે જોવા જાઓ તો એમાં પ્રક્રિયામાં એક કરતાં વધારે પ્રક્રિયકો ભાગ ભજવતા હોય, બરોબર. પ્રથમ ક્રમ માટે આપણે આન્સર આપી શકીએ મિનિટ ઇનવર્સ, સેકન્ડ ઇનવર્સ, સમય ઇનવર્સ, બરોબર. પણ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એના માટે તમે લીટર પર મોલ પર સેકન્ડ, રાઈટ. એટલે કે ખાસ કરીને તમે એક કરતાં વધારે પ્રક્રિયક એટલે કે બે પ્રક્રિયક તમે ધારો તો એ પ્રમાણે તમે આન્સર આપી શકો. નીટ 2017, તો એમાં ક્વેશ્ચન છે મિકેનિઝમ ઓફ એ હાઇપોથેટિકલ રિએક્શન x2 plus y2 will give us 2xy is given below. ફર્સ્ટ આપી દીધું છે x2 માંથી x પ્લસ x મળે છે જે ફાસ્ટ રિએક્શન છે. સેકન્ડ આપી દીધું છે x પ્લસ y2 માંથી xy પ્લસ y એટલે આ સ્લો રિએક્શન છે. અને થર્ડ આપી દીધું છે x પ્લસ y માંથી xy મળે છે કે જે ફાસ્ટ રિએક્શન છે. તો ઓવરઓલ ઓર્ડર ઓફ રિએક્શન વિલ બી, બરોબર. આનો ઓવરઓલ રિએક્શન શું થશે? તો આપણને બધાને ખબર છે કે રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ થશે સ્ટેપ નંબર 2. તો આની ઉપરથી આપણે રેટ ફાઇન્ડ કરીએ તો રેટ ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ y2. પણ એક્સ શું છે એને તમે આ રિએક્શન ઉપરથી સબ્જેક્ટ બનાવીને આન્સર આપી શકો. એ થશે 1.5 1.5. કેવી રીતે? તો પહેલાં તો જે સેકન્ડ રિએક્શન સ્લો છે એની ઉપરથી આપણે એક આ રિએક્શન લખ્યું, રેટ ઓફ ઓવરઓલ રેટ rate is equal to k into concentration of x and concentration of y2, ઇક્વેશન નંબર 1. પછી ફર્સ્ટ ઇક્વેશન છે ને એની ઉપરથી તમે k ઇક્વિલિબ્રિયમ ફાઇન્ડ કરી શકો, વિચ ઇઝ કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ ડિવાઇડેડ બાય કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ. એમાંથી તમે x ને સબ્જેક્ટ બનાવશો તો એ મળશે k ઇક્વિલિબ્રિયમ રેઝ ટુ 1/2 and x2 રેઝ ટુ 1/2. પુટ ધી વેલ્યુ ઓફ ઇક્વેશન નંબર 2 ઇન્ટુ ઇક્વેશન નંબર 1. આમ કરવાથી તમને ફાઇનલ ઇક્વેશન આવો મળશે, k ઇન્ટુ k ઇક્વિલિબ્રિયમ રેઝ ટુ 1/2 ને તમે કંઈક નવો રેટ કોન્સ્ટન્ટ કહી દો, અને x2 રેઝ ટુ 1/2 એ x2 ના રિલેશનમાં ઓર્ડર થશે, અને y2 રેઝ ટુ 1 એ y2 ના રિલેશનમાં ઓર્ડર થશે. મતલબ કે 1/2 પ્લસ 1 એટલે 3/2 થશે, રાઈટ. ગુજકેટ 2017 માટે તો 298 કેલ્વિન તાપમાને x2 પ્લસ y2 માંથી 2xy પ્લસ 20 કિલો જૂલ ઉર્જા છૂટી પડે છે. તો આ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા 15 કિલો જૂલ હોય તો 2xy માંથી x2 પ્લસ y2 પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા કેટલી થશે? તો મિત્રો એક સૂત્ર છે ડેલ્ટા H બરાબર EA માઇનસ EA ડેશ, જ્યાં EA એટલે પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિ જે 15 કિલો જૂલ આપી દીધી છે. આખી પ્રક્રિયાની ઉર્જા એ -20 કિલો જૂલ આપી દીધી છે. તો આપણે એની જે આ પ્રતિગામી પ્રક્રિયા છે, રિવર્સ રિએક્શન કે બેકવર્ડ રિએક્શન, એનું ફાઇન્ડ કરવાનું છે. તો એ મળશે 35 કિલો જૂલ. પછી મિત્રો જો એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધાયુષ્ય સમય 15 મિનિટ હોય તો 50 ગ્રામ રેડિયોએક્ટિવ તત્વમાંથી 1 કલાકના અંતે કેટલા ગ્રામનું ક્ષયન થયું હશે, રાઈટ. તો તમને અર્ધાયુષ્ય સમય આપી દીધો છે, 50 ગ્રામ જથ્થો આપી દીધો છે, તો 1 કલાકના અંતે કેટલો જથ્થો બચે જોવાનું છે. તો મિત્રો એમાં બે રીત છે. પ્રથમ રીતમાં મૂળભૂત સાંદ્રતા છે એમાંથી કેટલી બધી વખત આ અર્ધાયુષ્ય વપરાણો, તો કે 1 કલાક છે ને એટલે 60 મિનિટ, અને 60 મિનિટમાં 15 વખત, સોરી મારી ભૂલ છે, 60 મિનિટમાં 15 મિનિટ 4 વખત આવે, બરોબર. 60 ભાગાકારમાં તમે 15 કરશો એટલે 4 વખત આવે. તો 4 વાર એનો જથ્થો અડધો અડધો થાય. એટલે શરૂઆતનો જથ્થો જો એ નોટ રાખો તમે તો 15 મિનિટના અંતે અડધું, 30 મિનિટના અંતે એનું અડધું, 45 મિનિટના અંતે હજી એનું અડધું, અને 60 મિનિટના અંતે એનું પણ અડધું. એટલે 16મો ભાગ છે એ એનો જથ્થો એટલો બાકી બચે. તો 60 મિનિટના અંતે 15/16 એટલે 3.125 ગ્રામ જથ્થો બાકી રહે. તો શરૂઆતનો જથ્થો 50 ગ્રામ હતો, એમાંથી બાકી બચેલો જથ્થો બાદ કરો તો વપરાયેલ જથ્થો 46.875 ગ્રામ થાય. એટલા માટે ફાઇનલ આન્સર આ. અને બીજી આપણી ટ્રેડિશનલ મેથડ્સ ફોર્મ્યુલા ઉપરથી કે અર્ધાયુષ્ય અને વેગ અચળાંકના સંબંધનું સૂત્ર, અને પછી વેગ અચળાંક ઉપરથી તમે આરટીને કરતા બનાવી શકો.
ત્યાર પછી મિત્રો એક પ્રક્રિયાના વેગ અચળાંકનું મૂલ્ય આટલું છે, તો તે પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય ટી ઓફ કોના સમપ્રમાણમાં થશે? તો અહીંયા તમને જોઈને જ ખ્યાલ આવે છે કે આ પ્રક્રિયા જે છે એ વેગ અચળાંકનો જે એકમ છે ને એની ઉપરથી જ ખ્યાલ આવે છે કે એ તૃતીય ક્રમની પ્રક્રિયા હોય, અને તૃતીય ક્રમની પ્રક્રિયા હોય એમાં અર્ધ આયુષ્ય સમય એ R0 ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય, રાઈટ. n ક્રમની પ્રક્રિયા માટે ટી ઓફ પ્રોપોર્શનલ ટુ 1/R0 રેઝ ટુ n-1, અને અહીંયા 3 મૂકી દો તો એનો વર્ગ થઈ જશે મિત્રો, રાઈટ. એટલે એની ઉપરથી તમે આન્સર આપી શકો એ. પછી મિત્રો જેઈઈ મેઇન્સ 2017 ના પ્રશ્નો. Two reactions R1 and R2 have identical pre-exponential factor. Activation energy of R1 exceeds that of R2 by 10 kilojoule per mole. If K1 and K2 are rate constants for reactions R1 and R2 respectively at this temperature, then natural log of K2 by K1 is equal to which one? તો ફ્રેન્ડ્સ એમાં આન્સર છે આન્સર નંબર 2. કેવી રીતે? તો કે આરએનએસ ઇક્વેશન ઉપરથી K1 is equal to A into e raised to minus EA1 by RT, અને સેમ એવી રીતે K2 by K1 નું આપણે રેશિયો લઈ લઈએ તો e raised to 1 upon RT into 1 EA1 minus EA2, એને log એપ્લાય કરીએ તો નેચરલ log of K2 by K1 is equal to EA1 minus EA2 by RT, અને R ની વેલ્યુ આપણને આપી દીધી છે અને ટેમ્પરેચર આપી દીધું છે, રાઈટ. એ બધી વેલ્યુ પુટ કરી દઈએ તો ફાઇનલ આન્સર નિયરલી ઇક્વલ ટુ 4 મળશે. ત્યારબાદ ફ્રેન્ડ્સ નીટ 2018 ના ક્વેશ્ચન. The correct difference between first and second order reaction is that the half-life of a first order reaction does not depend on initial concentration, but the half-life of a second order reaction does depend on original concentration, right. બાકી બીજું બધું છે એ એપ્લાય નહીં થઈ શકે. પછી ફ્રેન્ડ્સ ગુજકેટ 2018 ના ક્વેશ્ચન કે એક પ્રક્રિયાનો વેગ અચળાંક અને વેગના એકમો સરખા છે તો તે પ્રક્રિયાનો ક્રમ કયો છે? તો મિત્રો જવાબ છે શૂન્ય ક્રમ, રાઈટ. પ્રથમ ક્રમની એક પ્રક્રિયા 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 75% પૂર્ણ થવા માટે 20 સેકન્ડ લાગે છે, તો વેગ અચળાંકનું મૂલ્ય કેટલું હશે? તો મિત્રો આન્સર છે 0.693 સેકન્ડ ઇનવર્સ, બરોબર. આ ફોર્મ્યુલા છે જ આપણી પાસે, એની ઉપરથી તમે કેલ્ક્યુલેશન કરી શકો. મિત્રો ઉદ્દીપકના સંદર્ભમાં કયું વિધાન અયોગ્ય છે આવું કીધું છે, તો તેના ઉપયોગથી ઓછા સમયમાં નિપજનું પ્રમાણ વધે છે. તો ક્યારેય ઉદ્દીપકના ઉપયોગથી નિપજનું પ્રમાણ વધે નહીં. હા, સમય ઘટે પણ નિપજ તો જેટલી છે એટલી જ રહેતી હોય છે. બીજું કીધું છે કે તે પ્રક્રિયાની મુક્ત ઉર્જા ફેરફારમાં વધારો કરે છે. તો વધારો કરે છે આ વસ્તુ જરાક બંધ બેસતી નથી અહીંયા, બરોબર. આન્સર તો બોમ્બે જ આવશે, પણ આ વસ્તુ આમાં બંધ બેસતી નથી, કારણ કે ઉદ્દીપક શું કામ કરે? પ્રક્રિયાને આપમેળે થવા દેતું નથી, રાઈટ. ફક્ત ને ફક્ત એના સમયમાં ઘટાડો કરે છે, રાઈટ. એટલે કે ઝડપ વધારે છે, ઓકે. ત્યારબાદ મિત્રો જેઈઈ મેઇન્સ 2018 ના પ્રશ્નો. At 518 degree Celsius, the rate of decomposition of a sample of gaseous acetaldehyde, initially a pressure of 363 torr, was 1.00 torr per second when 5% had reacted and 0.5 torr per second when 33% had reacted. એટલે પહેલા 5% પ્રક્રિયા કરી છે, પછી 33% પ્રક્રિયા થઈ ગઈ છે. The order of the reaction is, તો આન્સર છે 2. કેવી રીતે? Assume the order of reaction with respect to acetaldehyde is x. તો ફર્સ્ટ કન્ડિશનમાં 5% એ યુઝ થયું હતું, બરોબર. તો રેટ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ acetaldehyde રેઝ ટુ x. તો 1 ઇઝ ઇક્વલ ટુ k, કારણ કે પહેલામાં રેટ આપણને 1 આપી દીધો છે, રાઈટ, ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ એસિટાલ્ડીહાઇડ ઇન્ટુ 95%, કારણ કે 5% રિએક્ટ થયું છે, એટલે આ મળશે ઇક્વેશન. બીજી કન્ડિશનમાં
33% રિએક્ટ થયું છે, એટલે એમાં મલ્ટીપ્લાયમાં 0.67 કરવાના અને એનો રેટ આપી દીધો છે હાફ. ઇક્વેશન નંબર ફર્સ્ટ અને 2 ની હેલ્પથી ડિવાઈડ ઇક્વેશન નંબર 1 બાય 2 કરશું આપણે, અને એમાંથી તમે x ને સબ્જેક્ટ બનાવશો સિમ્પ્લિફાય કરીને, તો ઇટ વિલ બી 2. સો સેકન્ડ ઓર્ડર. ત્યારબાદ મિત્રો નીટ 2019 ના પ્રશ્નો. રાસાયણિક પ્રક્રિયા માટે સાચો વિકલ્પ કયો? બરોબર, તો તમને પ્રારંભિક વેગ લખતા આવડે જ છે. એની ઉપરથી -dn2/dt ઇઝ ઇક્વલ ટુ 1/2 dNH3/dt. અને આના માટે આખું ઇક્વેશન તો તમને ખ્યાલ જ છે કે -dn2/dt ઇઝ ઇક્વલ ટુ -1/3 dH2/dt ઇઝ ઇક્વલ ટુ +1/2 dNH3/dt લખાતું હોય છે. રેડી? આવી રીતે ચેક કરી લેજો. બરોબર, જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k હોય, પ્રક્રિયા 99% પૂર્ણ થવા માટે જરૂરી સમય શોધો. ઓકે, તો મિત્રો એ માટે આવશે જવાબ t બરાબર 4.606/k. અને આ પ્રથમ ક્રમનું આપણું સૂત્ર, એમાં તમે 99% પૂર્ણ થાય એટલે 1% સાંદ્રતા બચે. શરૂઆતની સાંદ્રતા 100% હોય તો 100%ના છેદમાં 1%, એટલે ગણતરી કરશો તો ફાઇનલ આન્સર 4.606/k મળશે. અને મિત્રો મોસ્ટ આઈએમપી, બરોબર, અહીંયા મેં જે ટેબલ બનાવીને આપ્યું છે એ તમને ખૂબ જ ઉપયોગી થશે. રાઈટ? કે તમે કોઈ પણ પ્રક્રિયા 10 તબક્કા કરશો અને એનો અર્ધાયુષ્ય સમય તમે આગળ વધારતા જશો, કે પહેલા તબક્કામાં 1 વખત અર્ધાયુષ્ય વપરાય, બીજા તબક્કામાં 2 વખત, એમ કરતાં 10મો તબક્કો આવશે તો 10 ટાઈમ્સ TF વપરાય. તો બાકી બચેલી સાંદ્રતા, બરોબર, કેટલી હશે? તો કે પહેલા તબક્કાના અંતે અડધી, બીજા તબક્કાના અંતે એની અડધી, ત્રીજા તબક્કાના અંતે એની અડધી, એમ કરતા સૌથી છેલ્લે 10મો તબક્કો પૂરો થાય એટલે મૂળભૂત સાંદ્રતા કેટલી બચે? તો કે R0/1024 જેટલી બચશે. અને પ્રક્રિયા કેટલા ટકા પૂર્ણ થઈ? તો અહીંયા 50%, અહીંયા 75%, અહીંયા 87.5%. રાઈટ? ઓકે, એમ કરતા જશો તો અહીંયા 99.90233125% કમ્પ્લીટ થશે. રાઈટ? ઓકે, બેસ્ટ આ ટેબલ બનાવેલું છે ફ્રેન્ડ્સ. બરોબર, મારો એવો પ્રયાસ છે કે વિદ્યાર્થીઓને આ ટેબલથી ઘણી બધી મદદ મળશે. ઓકે મિત્રો, ધેન 2019 ગુજકેટ, બરોબર, એના ક્વેશ્ચન. તો પ્રક્રિયા 3a + 2b માંથી 5c મળે છે, તો ત્વરિત પ્રક્રિયા વેગ શું લખાશે? તો હવે ઇનિશિયલ રેટ જ છે બધા, -1/3 dA/dt ઇઝ ઇક્વલ ટુ -1/2 dB/dt ઇઝ ઇક્વલ ટુ +1/5 dC/dt. ઓકે, એ તો ઇઝીલી તમને ખ્યાલ જ છે. અને બીજી એક વાત તમને પૂછી લઉં કે અહીંયા મેં જે આ ઇક્વેશન મૂક્યું છે, આના માટે આવી રીતે આપણે શું લખી શકીએ વેગ? બરોબર, એ મને કોમેન્ટ બોક્સમાં લખીને આપજો. આ ઇક્વેશન છે 5br - aqueous + BrO3 - aqueous + 6H + aqueous ઇઝ ઇક્વલ ટુ 3br2 aqueous + 3H2O liquid. રેડી? શું આમાં દરેક પદ છે જેટલા તમને આની અંદર સ્પીસીસ આપેલા છે બધાય માટે લખાશે? બરોબર કે નહીં લખાય? જો કોઈના માટે ન લખાતું હોય તો એ કોના માટે પણ મને કોમેન્ટ બોક્સમાં લખીને આપજો. ત્યાર પછી મિત્રો પ્રક્રિયા A to B માં પ્રક્રિયકની સાંદ્રતા 9 ગણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયા વેગ 3 ગણો થાય છે. ઇનિશિયલ કોન્સન્ટ્રેશન 9 ટાઈમ્સ વધાર્યું, બરોબર, તો એનો રેટ છે ને એ 3 ટાઈમ્સ વધી ગયું. તો પ્રક્રિયાનો ક્રમ કયો થશે? તો એ છે 1/2. કારણ કે સાંદ્રતા 9 ગણી વધારો અને પ્રક્રિયાનો ક્રમ છે એ અડધો હોય ને તો જ એનું વર્ગમૂળ થાય. ઓકે, તો જ અંડરરૂટ થાય. એટલે 9 ટાઈમ્સ કરશો તો અંડરરૂટ થવાથી 3 ટાઈમ્સ થશે. રાઈટ? ત્યાર પછી અથડામણ, કોલિઝન થિયરી. અથડામણના સિદ્ધાંત માટે કયું વિધાન ખોટું છે? એમાં કીધું છે પ્રક્રિયક અણુઓની અથડામણ ગમે તે દિશામાંથી થવી જરૂરી છે. રેડી? તો ગમે તે દિશામાંથી નથી, યોગ્ય દિશામાંથી થવી જરૂરી. બરોબર, જેમ કે HI છે એનું વિઘટન કરવું હોય, ડિસોસિએશન, તો અહીંયા હેડ ટુ હેડ, બરોબર, કોલિઝન થશે ને તો જ એમાં આપણને પ્રોડક્ટ મળે H2 અને I2. પણ આવી રીતે જો કોલિઝન થશે અને આનું તમે બ્રેકેજ કરશો તો આમાંથી તમને પ્રોડક્ટ મળશે નહીં.
મતલબ કે કોલિઝન છે એ પ્રોપર ડિરેક્શનમાં થવું જોઈએ, કોલિઝન તો થવું જ જોઈએ, અને મિનિમમ એનર્જી સાથે કોલિઝન થવું જોઈએ, તો જ આપણને સક્સેસફુલ કોલિઝન થઈને પ્રોડક્ટ મળે. ત્યારબાદ ફ્રેન્ડ્સ જેઈ મેન્સ 2019ના ક્વેશ્ચન ફોર મિત્રો મારો હેતુ એવો છે કે તમને જેટલા પ્રશ્નો છે અત્યાર સુધીના 2019 જેઈ મેઇન સુધીના, બરોબર, એના તમામ પ્રશ્નોથી હું સોલ્યુશન આપવાનો પ્રયાસ કરું, તેની કી આપવાનો પ્રયાસ કરું, બરોબર, જેથી કરીને તમને કોન્ફિડન્સ આવે કે તમે જે દિશામાં મહેનત કરો છો એ પ્રોપર દિશામાં છે. રેડી? ફોર ધ રિએક્શન 2a plus b will give us product when the concentrations of a and b both were doubled, બંનેનું કોન્સન્ટ્રેશન ડબલ કર્યું, the rate of the reaction increases from 0.3 mol per liter per second to 2.4. એટલે ડબલ કર્યું ને તો એનું 2.4 થઈ ગયું 0.3 માંથી. When the concentration of A alone is doubled, the rate increased from 0.3 mol per liter per second to 0.6. Right? Mol per liter per second. Which one of the following statements is correct? તો મિત્રો જોઈને જ ખબર જ પડી જાય છે કે જો બંનેનું કોન્સન્ટ્રેશન ડબલ કરો છો ને તો a⁻1 હોય અને b⁻2 હોય તો a⁻1 છે એટલે 2 અને b⁻2 છે એટલે એનો સ્ક્વેર થશે એટલે 4 into 2 એટલે 8, એટલે 8 ટાઈમ્સ વધી ગયું. 8 into 3 કરશો એટલે 2.4. અને અહીંયા જોઈને જ ખ્યાલ આવે છે કે 0.3 મોલ પર લીટર પર સેકન્ડમાંથી 0.6 થયું. ખાલી તમે એકલા એનું જ કોન્સન્ટ્રેશન ડબલ કર્યું ત્યારે. તો 0.3 into 2 એટલે a⁻1 જ હોવું જોઈએ. ઇટ મીન્સ કે ઓર્ડર ઓફ ધી રિએક્શન વિથ રિસ્પેક્ટ ટુ બી ઇઝ 2, એના રિસ્પેક્ટમાં 1 થશે. રાઈટ? બહુ સિમ્પલ છે અને અહીંયા એની સિમ્પ્લિફિકેશન આપી દીધી છે, તમે ચેક કરી લેજો. The following results were obtained during kinetic studies of the reaction. બરોબર, ફર્સ્ટ એક્સપેરિમેન્ટ, સેકન્ડ, થર્ડ, બરોબર. તો ફર્સ્ટ એક્સપેરિમેન્ટમાં કોન્સન્ટ્રેશન 0.1 ને 0.2 આપેલા છે, સેકન્ડમાં 0.1 કર્યું અને અહીંયા 0.25 કર્યું, થર્ડમાં અહીંયા 0.25 કરેલું છે અને અહીંયા 0.30. રેડી? તો તમને આ બધા રેટમાં જે ચેન્જ થાય છે કે નથી થતા એ આપી દીધા છે. સો ધ ટાઈમ ઇન મિનિટ્સ રિક્વાયર્ડ ટુ કન્ઝ્યુમ હાફ ઓફ એ ઇઝ વોટ? તો એ છે મિત્રો 5, બરોબર, 5 મિનિટ્સ. કેવી રીતે? તો કે તમને જે બધા એક્સપેરિમેન્ટ્સની વેલ્યુ આપી દીધી છે ને એ તમે પહેલાં તો એના જે ડિફરન્શિયલ રેટ લો છે ને એમાં મૂકી દેવાના, બરોબર. એની ઉપરથી તમે સિમ્પ્લિફિકેશન કરશો તો y ઇઝ ઇક્વલ ટુ 0 આવશે, બરોબર. કારણ કે ઇક્વેશન ઉપરથી જ ખ્યાલ આવી જાય છે કે વાયના કોન્સન્ટ્રેશનમાં ચેન્જ કરો છો ને તો કાંઈ ચેન્જ નથી થતું, પણ પહેલાં ફર્સ્ટના કોન્સન્ટ્રેશનમાં ચેન્જ કરશો, બરોબર, બીના કોન્સન્ટ્રેશનમાં ચેન્જ કરો છો ને તો કાંઈ ચેન્જ નથી આવતો, પણ એના કોન્સન્ટ્રેશનમાં ચેન્જ કરશો ને તો ચેન્જ થશે. રાઈટ? તો એની ઉપરથી y ઇઝ ઇક્વલ ટુ 0 અને પછી તમે એક ઇક્વેશનમાંથી એક્સને સબ્જેક્ટ બનાવશો તો ફાઇનલ આન્સર x ઇઝ ઇક્વલ ટુ 1 મળશે. અને એની પછી સિમ્પ્લિફાઈ કરવા માટે કોઈ પણ ડિફરન્શિયલ રેટ ઇક્વેશનમાં કિંમત મૂકી દો તો તમને રેટ કોન્સ્ટન્ટ મળશે અને TF ઇઝ ઇક્વલ ટુ 0.693/2k ઉપરથી તમને ફાઇનલ આન્સર મળશે 5. ફોર એન એલિમેન્ટરી કેમિકલ રિએક્શન, બરોબર, 1 સ્ટેપનું એક રિએક્શન છે આ ટાઈપનું. ધ એક્સપ્રેશન ફોર dA/dt ઇઝ વોટ? બરોબર. તો રિએક્શન લેફ્ટ ટુ રાઇટ થતું હોય કે રાઇટ ટુ લેફ્ટ થતું હોય, બધા રિએક્શન્સ માટે, બરોબર, એના તમે રેટ આપી શકો. રેટ આપી શકો મીન્સ મતલબ કે એનું રેટ ઇક્વેશન આપી શકો. તો dA/dt માટે તમે લેફ્ટ હેન્ડ સાઈડથી આપશો તો શું થશે? 2 into K1 into concentration of A2 આવી રીતે મળશે. અને રાઇટ હેન્ડ સાઈડથી આપશો તો -2 into K-1 A concentration of A⁻2 થશે. રેડી? રાઈટ? કોઈ પણ આખું ઇક્વેશન છે તમારે લખવું હોય એની ઉપરથી તો શું લખી શકાશે? જેમ કે લેફ્ટ ટુ રાઇટ માટે જશો તો હું લખીશ આવી રીતે, લેફ્ટ ટુ રાઇટ માટે K1 into concentration of A2 minus K
-1 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ A રેઝ ટુ 2, બરોબર. પણ હવે આખું જે ઇક્વેશન છે ને એમાં dA/dt પૂછ્યું છે. તો dA/dt શું આવે? તો ઇનિશિયલ રિએક્શન આપણે લખતા હોઈએ છીએ +1/2 dA/dt. એમાંથી ફક્ત dA/dt ને જ સબ્જેક્ટ બનાવો તો આ 2 છે ને એ મલ્ટીપ્લાય કરવા પડે છે એમાં K1 કોન્સન્ટ્રેશન ઓફ A2 માઇનસ K-1 એ કોન્સન્ટ્રેશન ઓફ A રેઝ ટુ 2 ને, એટલે અહીંયા આગળ 2 આવી જશે. તો આપણો ફાઇનલ આન્સર થશે 3. રેડી? ઓકે. Consider the given plots for a reaction obeying Arrhenius equation. Temperature range આપી દીધી છે. K and EA are rate constant and activation energy respectively. બરોબર. K against EA ના ગ્રાફ આપી દીધા છે. એકમાં ગ્રાફ ડિક્રીઝ થાય છે, એકમાં ઇન્ક્રીઝ થાય છે. રાઈટ? ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. રાઈટ? તો 1 is right but 2 is wrong. બરોબર. પહેલું ઇક્વેશન રાઈટ છે કારણ કે તમને આપી દીધું છે રેટ કોન્સ્ટન્ટ અને એક્ટિવેશન એનર્જી. રેટ કોન્સ્ટન્ટ ડિક્રીઝ થાય, એક્ટિવેશન એનર્જી ઇન્ક્રીઝ થાય. રાઈટ? કોઈ પણ રિએક્શનમાં એક્ટિવેશન એનર્જી ઇન્ક્રીઝ કરશો ને તો હંમેશા એનો રેટ ડિક્રીઝ થતો હોય છે. રાઈટ? પણ અહીંયા તમે આમ વાત કરો કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો છો, રાઈટ, અને રેટ કોન્સ્ટન્ટ ઇન્ક્રીઝ થાય, તો એવું બધામાં લાગુ પડતું હોતું નથી ને ખાસ કરીને આ રેન્જમાં ટેમ્પરેચર હોય ત્યારે. ઓકે. પછી the reaction 2x will give us B is a 0th order reaction. If the initial concentration of X is 0.2 molar, the half-life is 6 hours. When the initial concentration of X is 0.5 molar, the time required to reach its final concentration of 0.2 molar will be. તો ફ્રેન્ડ્સ આન્સર છે 18 hours. ઓકે. અને આપણા જે ઇનિશિયલ અને ઝીરો ઓર્ડર માટે તમે જોઈ શકો કે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ને ટી ટાઈમનું કોન્સન્ટ્રેશન હોય એની ઉપરથી તમે કેને સબ્જેક્ટ બનાવો, કે મળી જાય પછી એમાંથી તમે ટીને સબ્જેક્ટ બનાવી દેશો એટલે ફાઇનલ આન્સર મળી જશે 18 hours. If a reaction follows the Arrhenius equation, the plot ln K versus 1/RT gives straight line with a gradient minus y unit. The energy required to activate the reactant is what? તો એ પ્લસ વાય યુનિટ જ હોય ને તો જ તમે એટલી એનર્જી એને મળે. રાઈટ? For a reaction, consider the plot of natural log of K versus 1/T given in the figure. If the rate constant of this reaction at 400 Kelvin is this one, then the rate constant at 500 Kelvin is what? તો ફ્રેન્ડ આન્સર છે 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ. અને અહીંયા એનું સિમ્પ્લિફિકેશન છે આરએનએસના ફોર્મ્યુલા ઉપરથી. ચેક કરી લેજો ખાસ. Decomposition of X exhibits a rate constant of 0.05 microgram per year. How many years are required for the decomposition of 5 microgram of X into 2.5 microgram? તો આમાં આપી દીધું છે 50, રાઈટ? 50 years. Rate constant K 0.05 microgram per year means zero order reaction. TF is equal to A0/2K. વેલ્યુ પુટ કરી દો એટલે આન્સર મળશે 50 years. રાઈટ ફ્રેન્ડ્સ? તો અહીંયા મેં લાસ્ટ 2019ના જે ફર્સ્ટ એક્ઝામ હતી ત્યાં સુધીના ક્વેશ્ચન મેં JEE મેન્સ સુધીના કમ્પ્લીટ કર્યા છે. રાઈટ? થેન્ક્સ ફોર વોચિંગ. ફ્રેન્ડ્સ તમને ગમ્યું હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. રાઈટ? ઓલ ધ બેસ્ટ. બરોબર? તમારી જે આવનારી નીટ, JEE મેન્સ અને ગુજકેટની એક્ઝામ માટે